હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે સદિશોના સરવાળા અને બાદબાકી માટે બેઝિક રીતની ચર્ચા કરી ગયા કે બે સદિશો હોય, સદિશ A સદિશ B. જો xy સમતલમાં આવેલા હોય તો આપણે સદિશ A માટે axi પ્લસ ayj અને એ જ રીતે સદિશ B માટે bxi પ્લસ byj લખી અને બંનેનો સરવાળો કરીને સાદુરૂપ મેળવી શકીએ છીએ. તો આવી બેઝિક રીતની આપણે ચર્ચા કરી ગયા છીએ. આ ઉપરાંત થોડાક આપણે લાસ્ટ લેક્ચરની અંદર તેને રિલેટેડ બેઝિક રીતને રિલેટેડ આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા. તો આજના લેક્ચરની અંદર આપણે સદિશોનો ગુણાકાર શીખવાનો છે. અત્યાર સુધી આપણે સદિશોના સરવાળા અને બાદબાકી ઉપર ઘણી બધી ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે સદિશોનો ગુણાકાર જી અને નીટ માટે અગત્યનો ટોપિક કહેવાય, બરાબર? એવો એક સરસ મજાનો ટોપિક આપણે જોયો છે, એને કહેવાય સદિશોના ગુણાકાર, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોડક્ટ ઓફ વેક્ટર્સ, બરાબર? તો આપણે ગુણાકાર કરવા માટેની અહીંયા ફિઝિક્સની અંદર ધોરણ 11 સાયન્સમાં બે રીતનો અભ્યાસ કરવાનો છે. તો એમાંની જે પહેલી રીત છે એને આપણે કહીશું સદિશ ગુણાકાર, બરાબર? એને આપણે ડોટ ગુણાકાર તરીકે પણ ઓળખીએ છીએ. એને આ રીતે ડોટ વડે દર્શાવાય, બરાબર? બીજું છે સદિશ ગુણાકાર, એને આમ ચોકડી વડે દર્શાવાય, બરાબર? જેને આપણે ક્રોસ ગુણાકાર. અત્યાર સુધી આપણે ડોટ અને ક્રોસ બંને ગણિતની અંદર ડોટ અને ક્રોસ આપણે સમાન લેતા હતા. ગુણાકાર તરીકે તમે ડોટ લખો તોય ચાલે અને ક્રોસ લખો તોય ચાલે. પણ સદિશ સમતલમાં ગતિ, એમાં સદિશ, ખાસ કરીને સદિશનો જો કોઈ ટોપિક હોય, કોઈ દાખલો MCQ હોય, તો એની અંદર આપણે ખાસ જોવું પડે કે સદિશ ગુણાકાર છે કે અદિશ ગુણાકાર છે. કારણ કે સદિશ અને અદિશ ગુણાકાર બંને અલગ અલગ રીતે થશે, બંનેની મેથડ અલગ અલગ છે, બંનેના ગુણધર્મ પણ અલગ અલગ છે. તો આપણે જેમ જેમ ટોપિકનો અભ્યાસ કરશું એમ તમને ખ્યાલ આવતો જશે કે ડોટ ગુણાકાર શું છે અને ક્રોસ ગુણાકાર શું છે. તો સૌપ્રથમ આજે આપણે અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકારની ચર્ચા કરવી છે. તો આજનું આપણું હેડિંગ છે બે સદિશોનો અદિશ ગુણાકાર. આપણે બે સદિશોનો કેવો ગુણાકાર લેવો છે? અદિશ ગુણાકાર લેવો છે. તો બે સદિશોનો અદિશ ગુણાકાર નીચે મુજબ કરી શકાય. બે સદિશોનો અદિશ ગુણાકાર નીચે મુજબ કરી શકાય. સદિશ A ડોટ સદિશ B. અહીંયા આપણે ડોટ કરવાનો છે, ખાસ ધ્યાન રાખજો. આપણે ડોટ ગુણાકારનો અભ્યાસ કરીએ છીએ, બરાબર? આનો આપણે અભ્યાસ બે લેક્ચર પછી કરશું. તો સદિશ A ડોટ સદિશ B બરાબર આ રીતે લખવાનું, માનાંકમાં સદિશ A ઇન્ટુ માનાંકમાં સદિશ B ઇન્ટુ cos થીટા. ખાસ ધ્યાન આપો, ડોટ ગુણાકારને દૂર કરો એટલે cos થીટા મૂકવું પડે, અને ચોકડી ગુણાકાર ક્રોસ ગુણાકારને દૂર કરો એટલે sin થીટા મૂકવું પડે. તો અહીં આપણે માનાંકમાં સદિશ A માનાંકમાં સદિશ B cos થીટા. જ્યાં થીટા છે એ સદિશ A અને B વચ્ચેનો ખૂણો છે, બરાબર? તો આને બીજી રીતે આમ લખાય, A માનાંકમાં સદિશ A એટલે A કેમ, બરાબર? દિશાની જરૂર ન રહે, મૂલ્ય આવે. ચાલો હવે ઇન્ટુ B cos થીટા એટલે AB cos થીટા. તો આપણે આ રીતે પણ લખી શકીએ, સદિશ A ડોટ સદિશ B બરાબર AB cos થીટા.
આને આપણે નામ આપશું સમીકરણ નંબર 1. ખાસ જે લોકો સમીકરણ 1 છે એ શું બતાવશે આપણને ડોટ ગુણાકાર બતાવશે. અહીં આપણે લખશું કે જ્યાં થીટા a સદિશ a અને સદિશ b વચ્ચેનો કોણ છે કે ખૂણો છે, બરાબર. આવા ગુણાકારને ડોટ ગુણાકાર કહે છે. આ ડોટ ગુણાકારનું આપણે સૂત્ર લઈએ. હવે બે સદિશોનો ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર કેવી રીતે કરાય તે સમજવા માટે આપણે બે સદિશો અહીંયા ધ્યાનમાં લઈએ. ચાલો બે સદિશો દોરું છું. ચાલો આ પહેલો સદિશ એ છે, કોઈ બી બીજો સદિશ લઈ લો. ધારો કે આ સદિશ b છે, બરાબર. ચાલો આ સદિશ b છે, આકૃતિ બરાબર. હવે આ બે સદિશો જે છે એ સદિશોને હું એક ઉગમ બિંદુમાંથી જોડી દઉં છું. બે સદિશોને તો આ રીતે જોડી શકાય. ચાલો સદિશ a બરાબર, એક ઉગમ બિંદુમાંથી બીજો એક સદિશ આપણે લઈ લઈએ સદિશ b. ચાલો આ થઈ ગયો સદિશ b. તો બંને સદિશ વચ્ચેનો જે કોણ છે એ કેટલો છે? થીટા જેટલો છે, બરાબર. તો આ થઈ ગયો આપણો સદિશ b અને આ આપણો સદિશ a છે. રેડી? ચાલો હવે આને નામ આપી દઈએ આકૃતિ b. તો આકૃતિ b ની અંદર તમે જોઈ શકો કે બે સદિશોને આપણે ઉગમ બિંદુમાંથી દોરેલું છે. હવે સદિશ a ના શીર્ષમાંથી, આને શીર્ષ કહેવાય, બરાબર. તો સદિશ a ના શીર્ષમાંથી સદિશ b ઉપર એક લંબ દોરો. એટલે અહીંયા હું એક લંબ દોરું છું. ચાલો આને આપણે નામ આપશું લંબ. ક્યાંથી દોરવાનો છે? સદિશ a ના શીર્ષમાંથી સદિશ b ઉપર આપણે લંબ દોરવાનો છે, બરાબર. તો આ એક લંબ થઈ ગયો. અહીંયા બિંદુનું નામ આપી દઈએ OM. તો આ જે ભાગ છે OM, બરાબર, એને સદિશ એનો પ્રક્ષેપ કહેવાય. શું કહેવાય? સદિશ એનો પ્રક્ષેપ કહેવાય. આ જ રીતે સદિશ b છે એના શીર્ષમાંથી સદિશ a ઉપર એક લંબ દોરું છું. ચાલો આ એક લંબ થઈ ગયું, બરાબર. હવે અહીંયા હું નામ આપું છું n એટલે ON. તો એ સદિશ p નો પ્રક્ષેપ થઈ ગયો. આ સદિશ a નો પ્રક્ષેપ છે, તો આ સદિશ b નો પ્રક્ષેપ છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રક્ષેપ એટલે શું? તો પ્રક્ષેપ એટલે પડછાયો. આપણે પડછાયો બોલીએ છીએ એ પ્રક્ષેપ બોલે ફિઝિક્સની ભાષામાં, બરાબર. તો અહીંયા આપણે આ રીતે દોરી શકીએ. આને આપણે નામ આપી દઈએ આકૃતિ b. હવે આપણે લખીએ આકૃતિ એમાં દર્શાવે બે સદિશો a અને b નો અદિશ ગુણાકાર કરવા તેને કોઈ ઉગમ બિંદુ O માંથી દોરો. ચાલો આપણે કોઈ ઉગમ બિંદુ માંથી બે સદિશો છે એને દર્શાવી દીધા છે. હવે સદિશ a ના શીર્ષમાંથી સદિશ b પર લંબ દોરતા OM મળતો OMA
સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો સદિશ A નો એટલે આ સદિશ A નો સદિશ B પરનો આવો થઈ ગયો પ્રક્ષેપ OM, બરાબર. ચાલો તો OM વિશે આપણે માહિતી લખી. હવે આપણે આગળ વધી તો સમીકરણ 1 ને આપણે આગળ વધારી તો અહીંયા આપણે B જે છે એને હું આગળ લખું છું A cos θ સાથે લખું છું. તો હવે સમીકરણ 1 પરથી સદિશ A ડોટ સદિશ B બરાબર હું B પહેલા લખું છું A cos θ સાથે લખું છું કાઉન્સમાં. ચાલો આ થઈ ગયું A cos θ. તો A dot B is equals to B કાઉન્સમાં A cos θ. હવે આકૃતિ પરથી ચેક કરો તો આકૃતિ પરથી cos θ એટલે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો તો આ થીટા છે, આ પાસેની બાજુ અને આ કર્ણ. તો પાસેની બાજુ OM કર્ણ A. તો અહીંયા આપણે લખશું OM ના છેદમાં A, બરાબર. ચાલો OM ના સૂત્રનો કરતા કરો તો OM બરાબર શું લખાય? A cos θ, બરાબર. OM બરાબર શું લખાય? A cos θ. તો આ A cos θ ની કિંમત અહીંયા લખી શકીએ, બરાબર. તો A cos θ ની જગ્યાએ OM લખો તો હવે શું લખાય? સદિશ A dot B is equals to B કાઉન્સમાં OM લખાય. તો વિદ્યાર્થી મિત્રો B એ શું છે? તો કે સદિશ B નું મૂલ્ય છે, બરાબર. તમે સદિશ B નો માનાંક કરો, મૂલ્ય લ્યો તો તમને શું મળવાનું છે? B. તો B ને શું કહેવાય? સદિશ B નું મૂલ્ય. OM ને શું કહેવાય? સદિશ A નો B પરનો પ્રક્ષેપ. OM ને શું કહેવાય? સદિશ A નો B પરનો પ્રક્ષેપ OM, આટલો પ્રક્ષેપ, બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. હવે આ બંને સૂત્રનો કરતા કરો તો સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ એટલે લખાય શું? તો કે A dot B આ છેદમાં આવી જશે. આને મેં સૂત્રનો કરતા કર્યો તો આ પદ છેદમાં આવશે. તો A dot B ના છેદમાં B નું મૂલ્ય એટલે માનાંકમાં B લખાય. B નું મૂલ્ય એટલે શું? માનાંકમાં B, બરાબર. તો આને કહેવાય A નો B પરનો પ્રક્ષેપ. તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એ ખૂબ અગત્યનું છે. આની પરથી G NEET ની અંદર MCQ પૂછાતા હોય, બરાબર. તો આ ખાસ યાદ રાખવાના આપણે નામ આપીએ સમીકરણ નંબર 2, બરાબર. એ આપણે લખી નાખશું J NEET. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું એમ છે કે સાહેબ તમે G NEET ના અલગથી દાખલા કરાવો તો આપણે અહીંયા સાથે જ બધા દાખલાઓ જે છે થિયરીની સાથે આપણે જે દાખલાઓની ચર્ચા કરીએ એ બધા G NEET રિલેટેડ એક્ઝામ્પલ છે, બરાબર. ચાલો તો એનો B પરનો પ્રક્ષેપ આપણને મળ્યો. હવે આનાથી ઉલટું વિચાર. હવે સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ લેવો એટલે OM કહેવાય. OM. હવે આપણે લખશું હવે આ જ રીતે આપણે લખવું હોય તો આ જે સૂત્ર છે ને આપણે સદિશ A ડોટ સદિશ B બરાબર. હવે એને બહાર લખો, B અંદર લખો એટલે A કાઉન્સમાં B cos θ. તો A કાઉન્સમાં જેમ અહીંયા તમે OM લખ્યું એમ ON લખાય. બાકી OM, બરાબર. તો હવે આને શું લખાય? સદિશ A નું મૂલ્ય. ચાલો સદિશ A નું મૂલ્ય શું થાય? A થાય, બરાબર. OM એટલે શું? સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ, બરાબર.
તો આના જેવું સૂત્ર મળશે સદિશ b નો a પરનો પ્રક્ષેપ બરાબર સદિશ a ડોટ સદિશ b એના છેદમાં સદિશ a નું મૂલ્ય આને છેદમાં લઈએ બરાબર આને સૂત્રનો કરતા કરો આ છેદમાં લઈએ તો અહીંયા જે મળતું સૂત્ર છે b નો a પરનો પ્રક્ષેપ છે તો આને આપણે નામ આપશું સમીકરણ ખ્યાલ આવે છે તો આમ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે બે માંથી કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશ પર પહેલા બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપનો ગુણાકાર બરાબર તો આને કહીશું આપણે બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા બરાબર ચાલો બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે હોય તો કે બે માંથી એક સદિશનું મૂલ્ય બરાબર અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ આ બેનો ગુણાકાર પ્રક્ષેપનો ગુણાકાર તો આ બે સૂત્રની મદદથી આપણે એક્ઝામ્પલ જે છે બરાબર આના ઉપરથી પૂછાતા હોય એ આપણે મેળવી શકીએ છીએ અને પછીના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલની ચર્ચા કરીશું ત્યારે આ બધી વસ્તુ જોઈશું ચાલો આ થઈ ગયો અદિશ ગુણાકાર અને ડોટ ગુણાકાર કહીશું આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે બરાબર ચાલો હવે આપણે આ જે સૂત્ર છે સદિશ a ડોટ b સદિશ b બરાબર ab cos θ આના ઉપરથી આધારિત અદિશ ગુણાકારના ગુણધર્મો જોવા છે તો ચાલો આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ છે અદિશ ગુણાકારના ગુણધર્મો ચાલો આ બધી વસ્તુ નોટ ડાઉન કરતા એટલે તમને ખ્યાલ આવી જાય नेक्स्ट આપણે હેડિંગ આપી અદિશ ગુણાકારના ગુણધર્મ ચાલો એનો પહેલો ગુણધર્મ આપણે જોઈએ ક્રમનો નિયમ વિદ્યાર્થી મિત્રો અદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ પડાય છે બરાબર કેવી રીતે તો આપણે લખીએ સદિશ a ડોટ સદિશ b બરાબર આપણે શું લખતા ab cos θ તો તમે ab cos θ ની જગ્યાએ તમે ba cos θ લખો તોય ચાલે a ડોટ b ને b ડોટ બે સમાન છે ab cos θ લખો કે ba cos θ બે પછી આને આમ પણ લખાય સદિશ b ડોટ સદિશ a ડોટ b બરાબર b ડોટ અહીંયા આપણે દિશાની જરૂર નથી પડતી શા માટે કારણ કે આ કેવો ગુણાકાર છે અદિશ ગુણાકાર છે અદિશ ગુણાકારમાં દિશાની જરૂર નથી એટલે આપણે a ડોટ b b ડોટ a લખી શકીએ અને સદિશ ગુણાકારનો નિયમ આખો અલગ હશે કે આપણે ભણીએ ત્યારે તમને ખ્યાલ આવશે બરાબર તો અહીંયા આપણે લખશું આમ બે સદિશોનો અદિશ ગુણાકાર કેવો છે સમક્રમી છે એમાં ક્રમનો નિયમ જરૂરી છે તમે a ડોટ b લખો કે b ડોટ a બરાબર બીજો નિયમ વિભાજનનો નિયમ
વિભાજનનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, વિભાજનનો નિયમ શું કહેવા માંગે છે? તો સદિશ ડોટ b + c, માનો કે આ રીતે કોઈ સદિશ આપેલો હોય, બે સદિશનો સરવાળો હોય, એ ત્રીજા સદિશ સાથે ડોટ ગુણાકાર થાય, તો આનું સાદુરૂપ આમ આપી આને અંદર ગુણ થાય એટલે સદિશ a ડોટ સદિશ b. હવે આના નિયમ વચ્ચે પ્લસ રાખો, સદિશ a ડોટ સદિશ c. તો આને કેવો નિયમ કહેવાય? વિભાજનનો નિયમ. આપણે આ સૂત્રનું શું કહ્યું? વિભાજન નિયમ. તો આને કહેશું આપણે વિભાજન નિયમ. બરાબર? a ડોટ b પ્લસ a ડોટ c. હવે ત્રીજું જોઈએ કે જો સદિશ a સમાંતર સદિશ b હોય તો થીટા બરાબર 0 થાય. કેમ ભાઈ થીટા બરાબર 0 થાય? ભાઈ બે સદિશો એકબીજાને સમાંતર હોય, આ સમાંતરની નિશાની છે. બે સદિશો એકબીજાને સમાંતર હોય તો બે વચ્ચેનો જે ખૂણો છે એ થીટા બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો, થીટા બરાબર 0 થાય તો આપણે જે આ સૂત્ર ભણ્યા છે એ સૂત્ર મુજબ આપણે આ લખી શકીએ. સદિશ a ડોટ સદિશ b બરાબર શું લખાય? ab cos θ. ચાલો 0 એમ મૂકી દઈએ તો શું લખાય? ab cos 0. વિદ્યાર્થી મિત્રો, cos 0 શું થશે? cos 0 1 થાય. તો જવાબ શું આવશે? 23. તો અહીંયા મળતો જવાબ કેવો છે? મહત્તમ છે. ક્યારે? જ્યારે બે સદિશો એકબીજાને કેવા હોય? સમાંતર. ત્યારે બે સદિશનો અદિશ ગુણાકાર કરો ત્યારે તમને જે આન્સર મળે એ AB મળે, મહત્તમ મળે. ચાલો, આ તો બે સદિશ જુદા જુદા. હવે બે સદિશ સરખા લઈએ તો ધારો કે સદિશ a ઇન્ટુ સદિશ a લઈએ તો ચાલો આનું શું થશે? a cos 0 થાય 1 એટલે a નો સ્ક્વેર થશે. તો સદિશ a ડોટ સદિશ a બરાબર શું લખાય? a સ્ક્વેર. આ જ રીતે માનાંકમાં સદિશ a હોય અને આવા બે સદિશો હોય તો અંડરરૂટ કરવાનું. સદિશ a ડોટ સદિશ a. સદિશ a ડોટ સદિશ a એટલે શું કહેવાય? a સ્ક્વેર. આની બરોબર શું લખાય? a સ્ક્વેર. બે સદિશો ગુણાકારમાં છે ભાઈ, આપણે એનું મૂલ્ય લેવું છે તો a સ્ક્વેર એટલે શું કહેવાય? તમે ટૂંકમાં યાદ રાખી શકો કે કોઈ સદિશનું માનાંક કરવાથી, મૂલ્ય કરવાથી સીધું આપણને એનો જવાબ મળી જાય. માનાંકમાં સદિશ a હોય તો a લખાય, માનાંકમાં સદિશ b હોય તો ખાલી b લખાય, માનાંકમાં સદિશ c હોય તો ખાલી c લખાય, માનાંકમાં સદિશ r હોય તો r લખાય. બરાબર? તો આ ત્રીજો ગુણધર્મ. ચાલો, હવે આપણે જે ગુણધર્મની ચર્ચા કરી છે એ આપણે ચોથો ગુણધર્મ જોયો છે કે ભાઈ બે સદિશો એકબીજાને લંબ હોય તો. ચાલો, બે સદિશો એકબીજાને લંબ હોય તો વિદ્યાર્થી મિત્રો, બે સદિશો વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થશે? તો બે સદિશો વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રીનો થશે. તો આવા સંજોગોમાં આપણે cos 90 વિચારો, cos 90 કેટલા થશે? 0. તો અહીંયા મળતો જે આન્સર છે બરાબર એ આપણને 0 પ્રાપ્ત થશે. તો ચોથો કિસ્સો આપણે જોઈએ. ચોથું શું છે કે જો સદિશ a લંબ સદિશ b, આ નિશાનીને લંબની નિશાની કહેવાય, ઊંધો t એને લંબ કહેવાય. સદિશ a અને b એકબીજાને લંબ હોય તો થીટા બરાબર 90 થશે. ચાલો, થીટા બરાબર 90 થાય. જો થીટા બરાબર 90 થાય તો સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos 90 થશે. થીટા બરાબર 90 છે. ચાલો, cos 90 કેટલા થાય? 0.
તો AB કૌંસમાં 0 એટલે જવાબ શું આવશે? AB 0 આ કોઈનો ગુણાકાર થાય એટલે 0. તો અહીંયા આપણને બે સદિશનો અદિશ ગુણાકાર કેવો મળે છે? 0 મળે છે. આ બેનો ગુણાકાર કરવાથી 0 થશે. તો આ જે મૂલ્ય મળ્યું એ આપણને ન્યૂનતમ મળ્યું. બરાબર. અહીંયા આપણને મૂલ્ય કેવું મળ્યું હતું? મહત્તમ મળ્યું. પાંચમો કિસ્સો જોઈએ. કાર્ટેશિયન યામ પદ્ધતિ ના એકમ સદિશો નો ગુણાકાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, એકમ સદિશ કોને કહેવાય? એકમ મૂલ્ય ધરાવતા સદિશને શું કહેવાય? એકમ સદિશ કહેવાય. કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ત્રણ યામ સ્વીકારવામાં આવ્યા છે. ઉગમ બિંદુમાંથી x અક્ષ, y અક્ષ અને z અક્ષ. ત્રણેય જે યામ છે x y z, બરાબર, એમના એક એક એકમ સદિશ આવેલા છે. x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેપ, y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેપ અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ k કેપ છે. તો એમનો આપણે જો એકમ સદિશોનો અદિશ ગુણાકાર કરીએ, એકમ સદિશોનો અદિશ ગુણાકાર કરીએ તો મળતું પરિણામ શું હોય એ આપણે જરા ચેક કરીએ. તો ચાલો i કેપ ડોટ i કેપ, મેં તમને અગાઉ વાત કરી હતી કે i કેપ ડોટ i કેપ કરો એટલે 1 થાય. એટલે બે સદિશો સમાંતર છે, બે સદિશો સમાંતર થાય તો i કેપ ડોટ i કેપ એટલે 1 થશે. આ જ રીતે j કેપ ડોટ j કેપ, આ જ રીતે k કેપ ડોટ k કેપ બધા બરાબર લખાય 1 લખાય. કારણ કે કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર. ચાલો પણ i કેપ ડોટ j કેપ લખો તો એકબીજાને લંબ થયું. i કેપ x દિશામાં, j કેપ y દિશામાં, બે વચ્ચેનો જે એંગલ છે એ 90 ડિગ્રી અને 90 ડિગ્રી થાય એટલે જવાબ 0. તો i કેપ ડોટ j કેપ લખો કે j કેપ ડોટ k કેપ લખો કે k કેપ ડોટ i કેપ લખો, આ બધાનો જવાબ શું આવશે? 0 આવશે. બરાબર. તો આ થઈ ગયો પાંચમો ગુણધર્મ. હવે કાર્ટેશિય ઘટકોના સ્વરૂપમાં સદિશોનો કાર્ટેશિય ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર. ચાલો તો ઘટકોના સ્વરૂપમાં એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા કે દ્વિપરિમાણમાં કોઈ સદિશ હોય તો એના બે ઘટક મળે, એક x a y. એ જ રીતે સદિશ b હોય તો bx અને by. ત્રિપરિમાણ હોય તો ax ay az. એ જ રીતે સદિશ b હોય તો bx by અને bc. બરાબર. તો આ એના ઘટકો કહેવાય. હવે આવા ઘટકોનો ગુણાકાર કરવો હોય તો આ રીતે લખી શકીએ. ચાલો સદિશ એટલે શું કહેવાય? ax i કેપ, ay j કેપ, az k. x y z સફિક્સમાં લખવાનું. બરાબર. આ જ રીતે સદિશ b હોય તો bx i કેપ, by j કેપ અને bz k. ચાલો બે નો ગુણાકાર કરો તો a ડોટ b બરાબર શું લખાય? આ બે નો ગુણાકાર ax bx i કેપ નું થઈ છે 1 પ્લસ ay by પ્લસ az bz થશે. કાંઈ ગુણાકાર કર્યો. આ બધા એને ઘટકો કહેવાય. આ સદિશ એના ઘટક, આ સદિશ p ના ઘટક. હવે આવા જે ઘટકો છે એ ઘટકનો અદિશ ગુણાકાર ax bx ay by az વચ્ચે પ્લસ ગુણાકાર કરતો જાઓ. બરાબર. આના ઉપરથી પણ દાખલા MCQ પૂછે. બરાબર. તો આ સૂત્ર ખાસ યાદ રાખો. એ ગુણાકાર આ રીતે થશે. હવે સાતમો કિસ્સો.
સાતમો કિસ્સો છે બે સદિશો વચ્ચેનો કોણ. ચાલો બે સદિશો વચ્ચેનો કોણ લેવો હોય તો આપણી પાસે સૂત્ર છે સદિશ A ડોટ સદિશ B બરાબર AB cos થીટા. આપણે આવું લખીએ છીએ અથવા આપણે એમ પણ લખીએ છીએ કે માનાંકમાં સદિશ A માનાંકમાં સદિશ B cos થીટા બે નો મીન એક જ થયો. cos થીટા ને સૂત્રનો કરતા તો cos થીટા બરાબર લખાય સદિશ A ડોટ B છેદમાં માનાંકમાં સદિશ A માનાંકમાં સદિશ B. આ બે પદ નીચે આવી જાય cos થીટા ને સૂત્રનો કરતા કરો તો આ રીતે આપણને મળશે. બરાબર. ચાલો હવે A ડોટ B એટલે શું લખાય? આમ લખાય ax bx plus ay by plus az bz છેદમાં માનાંકમાં સદિશ. ચાલો આનો માનાંક કરો એટલે શું થાય? સદિશનો માનાંક કરો તો વર્ગમૂળમાં પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર. તો અહીં આપણે લખશું ax નો વર્ગ ay નો વર્ગ પ્લસ az ઇન્ટુ માનાંકમાં સદિશ b. તો આનો માનાંક કરો એટલે પાછું આ જ રીતે અંડર રૂટમાં bx નો વર્ગ by નો વર્ગ પ્લસ bz. બરાબર. તો આ થઈ ગયું cos થીટા નું સૂત્ર. આ સૂત્ર યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. જ્યાં થીટા છે એ અને b વચ્ચેનો ખૂણો છે. બરાબર. તો બે સદિશો વચ્ચેનો કોણ પૂછાય તો આ સૂત્ર લેવાનું. ગુણાકાર પૂછાય આ રીતે આપેલું હોય કોઈ પદ i કે j કે k કે તો આ રીતે ગુણાકાર કરવાનો. બરાબર. પછી કોઈ બીજી જગ્યાએ જરૂર પડે તો આ રીતે કામ કરવાનું. i કે ડોટ i કે 1 લેવલ y કે ડોટ j કે 0 લેવલ. બરાબર. લંબ હોય તો થીટા 90 થાય બેનો ગુણાકાર 0 થાય જવાબ ન્યૂનતમ મળે. અહીંયા જો સમાંતર હોય તો થીટા 0 થાય જવાબ મહત્તમ મળે. વિભાજન આ રીતે થશે. ક્રમનો નિયમ આ રીતે થશે. તો વિદ્યાર્થી મિત્રો જી અને નીટ માટે આ 7 ટોપિક ખૂબ અગત્યના છે. આના ઉપરથી નાના મોટા એમસીક્યુ જે છે એ જી અને નીટ જેવી એક્ઝામની અંદર કે કોઈ બી ગુજરાત બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા હોય છે. બરાબર.